કેમ છે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ? મેં જોયું હતું ગયા વર્ષે આપણે અત્યારે નવો ટ્રેન્ડ ચાલે છે આઈએમપી શું છે? આઈએમપી એ વસ્તુ છે તમારી છેલ્લી ઘડીનો હથિયાર છે. જ્યારે કાંઈ વસ્તુ તમારી પાસે ન હોય ત્યારે તમે આઈએમપી લઈને બેસો ને તો ચાલે. પરંતુ તમે શરૂઆતમાં તો આઈએમપી કરો છો, પેપર સ્ટાઇલ ગોતો છો, પેપર સ્ટાઇલના આઈએમપી કરો છો, નોટ અ ગુડ. એ કોઈ વાત ખોટી નથી. તમે આઈએમપી કરો છો, સ્માર્ટ વર્ક કરો છો, એ સારી વાત છે. પણ તમે પાછું એ વસ્તુ ભૂલી જાઓ છો કે જે પાઠ્યપુસ્તકમાં આપણને થોડીક એવી વસ્તુ આપી છે જે આપણા માટે ઉપયોગી છે, એના તો તમે સાવ રહેવા જ દો છો. એવું શા માટે કરો છો? જો આપણી પાસે 100% સિલેબસ છે તો સૌપ્રથમ પહેલાં 100% સિલેબસ કવર કરીએ. જ્યારે આપણે રિવિઝન કરીએ છીએ ત્યારે આપણે એબીસી એનાલિસિસ દ્વારા રિવિઝન કરો. જેમ કે વધુ વેઇટેજવાળા, આપણે વધુ ગુણભારવાળા ચેપ્ટર પહેલાં કરો, પછી એનાથી ઓછા અને પછી સાવ ઓછા. પણ એ રિવિઝન ટાઈમે શરૂઆત ત્યાંથી ના કરો. શરૂઆત ક્યાંથી કરો કે શરૂઆત તમે પહેલાં બધો કોન્સેપ્ટ ક્લિયર કરો. જેટલો પણ આપણો 100% સિલેબસનો કોન્સેપ્ટ છે એ તમે ક્લિયર કરો. પછી ભલે 10મું હોય, 11, 12, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, જે પણ તમારી ફિલ્ડ હોય, બધા સ્ટુડન્ટ માટે પહેલાં આ જ કહું છું. પછી આપણી પાસે આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય છે, પછી તમે ઘરે રિવિઝન કરવા બેસો છો ત્યારે તમે પીવાયક્યુઝ લો, આઈએમપીઝ લો, એ પછી કંઈ વાંધો નથી. પરંતુ પહેલી વાત એ છે કે પહેલું જ તમે સ્ટાર્ટિંગ ક્યાંથી કરો કે જે આ વસ્તુ આપણે જોઈએ. જેમ કે 11, 12ના સ્ટુડન્ટ, કોમર્સના સ્ટુડન્ટને ખ્યાલ હોય છે કે આપણે શરૂઆતના ટોપિક જ એવા હોય કે એમાં લેવલ પર લેવલ આવે છે કે ભાગીદારી છે તો ભાગીદારી, પછી પ્રવેશ, નિવૃત્તિ અને પછી વિસર્જન, તો એ સ્ટેજ થઈ ગયું. તો એમાં શરૂઆતની વસ્તુ તમને ખ્યાલ નહીં હોય તો પાછળનું કંઈ કામનું નથી. તો એવી રીતે શરૂઆતનો સિલેબસનો અને કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરો અને પછી તમે આઈએમપી પર જાઓ, જેથી કરીને છે ને લાસ્ટ ટાઈમ તમે જ્યારે 75% સુધી તમે પહોંચો છો ત્યારે પછી તમારી પાસે કવર કરવા માટે માત્ર ને માત્ર 25%નું જ તમારે હાર્ડવર્ક કરવું પડે. ઓકે, તો આ પ્રમાણે તૈયારી કરો કે પહેલાં આપણે જેટલી વસ્તુ ચાલે છે એટલી ક્લિયરલી સમજો, એની પ્રેક્ટિસ કરો અને સાથે સાથે પછી જ્યારે રિવિઝન કરવા બેસો છો, સેલ્ફ સ્ટડી કરવા બેસો છો, સાથે સાથે આ તમે ટેસ્ટ સિરીઝ એટલે કે ટેસ્ટ તમે ફોલો કરો છો, તો એ બધી સિરીઝને તમે ફોલો કરો છો ત્યારે તમે માત્ર એબીસી એનાલિસિસ દ્વારા અને સ્માર્ટ વર્ક ત્યારે કરો. કારણ કે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બંને જરૂરી છે. તો તમે જો એ રીતે તૈયારી કરો છો તો આ ડેફિનેટલી કે તમે ઇઝીલી માત્ર પાસ નહીં પરંતુ હાઈ સ્કોર કરશો. ઓકે, તો ટોપર બનવા માટે જો આ તમે સ્ટ્રેટેજી અપનાવો છો તો જરૂરથી બની જશો. થેન્ક યુ.